નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 3 મુગલ સામ્રાજ્ય એના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તાજમહેલ, દિલ્હીનો કિલ્લો, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો તમે જોયો હશે અથવા એના વિશે સાંભળ્યું હોય છે. તો તાજમહેલ આગ્રામાં આવેલો છે, જ્યારે દિલ્હીનો કિલ્લો એ તો આપણને ખબર પડે કે દિલ્હીની અંદર છે, જ્યારે ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો પણ આગ્રાની અંદર આવેલો છે. આ દરેક સ્થાપત્ય કોને બનાવરાયા? તો મુગલ સામ્રાજ્ય. તો કયા કયા? કે ભાઈ તાજમહેલ દિલ્હીનો લાલ કિલ્લો, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો, જે આ ત્રણેય 1, 2 અને 3 કે વિશ્વની 7 અજાયબીની અંદર તાજમહેલનો સમાવેશ થાય છે. તો આ મુગલ સામ્રાજ્ય કે મુગલના સમયમાં દિલ્હીનો તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો અને ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો, તો આ એ સમયમાં બંધાયેલા હતા. હવે મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. એ ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. મુગલ સામ્રાજ્યની સાથે સાથે રાજપૂત સામ્રાજ્ય પણ જોવા મળે છે. બીજું કે સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો મુગલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં ઈસવીસન 1526માં બાબરે કરી હતી. તો ઈસવીસન 1526માં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. કે ઈસવીસન 1526માં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. તો કોને કરી હતી એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મુગલ સામ્રાજ્યની સ્થાપના કોને કરી? તો બાબરે કરી હતી. બાબરે કરી હતી. મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી. તો તેનું મૂળ નામ શું એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે તેનું મૂળ નામ શું? તો ઝહીરુદ્દીન. એનું મૂળ નામ શું છે? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. તો ઈસવીસન 1526માં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. બાબરે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. તો એનું પૂરું નામ કે મૂળ નામ પૂછવામાં આવે તો ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. હવે બાબર અને ઇબ્રાહિમ લોદી આ બંને વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. પ્રથમ પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું એવો પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે. તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. હવે પ્રશ્ન પૂછવામાં આવે અથવા ખાલી જગ્યા હોય કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. તો ક્યારે થયું હતું? તો 20મી એપ્રિલ 1526. 20 એપ્રિલ 1526માં થયું હતું. આ પણ એક પ્રશ્ન જ છે કે પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 20 એપ્રિલ 1526માં થયું હતું, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રથમ યુદ્ધ હતું, પાણીપતનું પ્રથમ યુદ્ધ. પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. 20 એપ્રિલ 1526માં થયું હતું. તો આ પ્રથમ યુદ્ધ હતું. હવે બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તો આપણે જાણ્યું કે બાબર અને ઇબ્રાહિમ વચ્ચે પ્રથમ યુદ્ધ થયું. તો એ સમયે બાબરે તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને પછી મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી. તો બાબરે શેનો ઉપયોગ કર્યો ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે? બાબરે તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને પછી તે સમયે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. તો મુગલ શાસકો આવશે હવે આપણે, કે મુગલ શાસકો કોણ? તો મુગલ શાસકો તો મુગલ શાસકોમાં બાબર, એ તો આપણે જોયું પહેલા કે બાબર, પછી હુમાયુ, પછી આવશે અકબર, જહાંગીર, શાહજહાં, અને પછી આવશે ઔરંગઝેબ. તો આ મુગલ શાસકો છે બધા, કે પહેલા બાબર, પછી હુમાયુ, પછી અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. તો આમનો સમાવેશ થાય. હવે બાબરનો સમયગાળો તો ઈસવીસન આપણે આગળ જોયું કે 1526 થી 1530, 1526 થી 1530. પછી હુમાયુનો સમયગાળો, તો હુમાયુનો સમયગાળો હતો 15 અહીંથી 15 ઈસવીસન 1530 થી પછી ઈસવીસન 1540, ઈસવીસન 1555 અને ઈસવીસન 1556. આ સમયે હુમાયુનું જ્યારે શાસન સામ્રાજ્ય હતું એ સમયે મુસ્લિમ રાજા કે જેને હુમાયુને હરાવ્યો હતો અને વચ્ચે એ બંને વચ્ચે એ સામ્રાજ્ય આની પાસેથી લઈ લેવામાં આવ્યું હુમાયુ પાસે. એ આપણે આગળ જોઈએ. તો બાબર, પહેલાં આપણે બાબર વિશે જોઈએ. 1526 થી 1530 સુધી કે બાબર એક કુશાળ અને બુદ્ધિશાળી અને શક્તિશાળી યોદ્ધા હતો. બાબર એ બુદ્ધિશાળી અને કુશાળ શક્તિશાળી યોદ્ધા હતો. 1526 થી 1530.
30. બાબર તો એક બુદ્ધિશાળી અને એક બુદ્ધિશાળી અને શક્તિશાળી. શક્તિશાળી યોદ્ધા હતો તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. તો બાબર કઈ ભાષાનો જાણકાર હતો? તો બાબર ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. અરબી ભાષાનો જાણકાર હતો. પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. એ પોતે લેખક હતો એટલે એની એક પોતાની આત્મકથા કે તુજુક એ બાબરી, તુજુક એ બાબરી અને બીજા નામ દેવામાં આવે તો બાબરનામા. તો આ બાબરની આત્મકથા ગઈ કે તુજુક એ બાબરી, જેને બીજા નામે બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ હતી. તો વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિમાં ગણના થાય છે કે એક કૃતિ હતી. તો કલાપ્રેમી, પોતે લેખક હતો. તો બાબરનો સમયગાળો 1526 થી 1530. બીજું કે એક બુદ્ધિશાળી અને શક્તિશાળી રાજા હતો. ત્રીજું કે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. ત્રીજું કે એની પોતાની આત્મકથા, એ પોતે લેખક હતો એટલે એને તુજુક એ બાબરી એટલે કે બાબર નામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ ગણવામાં આવે છે. એ પછી આવે હુમાયું. તો આપણે આ જોયું કે મુઘલ સામ્રાજ્યની અંદર પહેલાં બાબર, પછી આવ્યો હુમાયું. તો એનો સમયગાળો આમ જોઈએ તો 1530, પછી 1540 ઈસવીસન, 1540, 1555 અને 1556, એક વર્ષ એ પછી 56 ઈસવીસન, 1530, પછી 40, 55 અને 56 એનો સમયગાળો હતો. તો હુમાયું 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુંનો અર્થ શું થાય? તો હુમાયુંનો અર્થ થાય નસીબદાર. હુમાયુંનો અર્થ શું થાય? કે એનો અર્થ થાય નસીબદાર. હુમાયુંનો અર્થ થાય નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. હુમાયુએ તેને ગુજરાતના સુલતાન બહાદુર અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયું. કે હુમાયુને ગુજરાતના શક્તિશાળી બહાદુર અને બિહારના શક્તિશાળી શાસક કોણ? તો શેરશાહ. એની સાથે હુમાયુને યુદ્ધ થયું. હુમાયું અને બિહારના શક્તિશાળી બિહારના શક્તિશાળી શાસક કોણ? તો શેરશાહ. સાથે બંનેનું યુદ્ધ થયું.
ક્યારે કે 1540માં ઈસવીસન 1530માં એ ગાદી ઉપર બેઠો દિલ્હીની. એ પછી 10 વર્ષ પછી શાસક ગુજરાત અને બિહારના શક્તિશાળી શાસક જે કહેવાય કોણ કે શેરશાહ, તો એની સાથે એને ઈસવીસન 1540માં બંને વચ્ચે યુદ્ધ થયું. શું થયું કે બંને વચ્ચે યુદ્ધ થયું અને કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારત બહાર કાઢી નાખ્યો. તો 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહે તેને હરાવી અને ભારતની બહાર કાઢી નાખ્યો. કોને કે હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર બન્યો અને બેરોજગાર થઈ ગયો અને ક્યાં ચાલ્યો ગયો કે ભારત છોડી અને એ ઈરાન ચાલ્યો ગયો. કે શેરશાહ બંને વચ્ચે યુદ્ધ થયું એટલે એમાં હાર થઈ અને હાર પછી એ ઈરાન જતો રહ્યો. ક્યાં ગયો કે ઈરાન જતો રહ્યો. પરંતુ થોડા વર્ષો બાદ ફરી ભારત પાછો આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. એ પાછો હારી ગયો તો પછી બેસી રહ્યો નહીં અને પાછો 1545માં પાછો આવ્યો અને ઈરાનના બાદશાહ શહેનશાહની મદદથી 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. કાબુલ અને કંદહાર જીતી લીધા. કારણ કે 1540માં એ અહીંથી યુદ્ધ હારી ગયો એટલે એ પોતે ઈરાન જતો રહ્યો. ઈરાન ગઈ અને એ બેસી ન રહ્યો, પાછો આવ્યો અને ત્યાંથી એને ઈરાનના રાજા શહેનશાહ સાથે એમની મદદથી એને કાબુલ અને કંદહાર ઉપર ચડાઈ કરી અને પોતે જીતી લીધા. તેમજ 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તા સ્થાપી. આ બે રાજ્યો ઉપર તો એને સત્તા પોતાની સ્થાપી લીધી હતી. પછી 1555માં એને પોતે પુનઃ સત્તા સ્થાપના કરી અને હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. હુમાયુ કોનો પુત્ર હતો? તો હુમાયુ બાબરનો પુત્ર હતો. હુમાયુ કોનો પુત્ર? એવો પ્રશ્ન પણ પૂછવામાં. કોનો પુત્ર હતો? તો એ બાબરનો પુત્ર હતો. તો બાબરનો પુત્ર હતો. એ પણ પોતાના પિતાની જેમ વાંચન અને લખવાનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દિનવા નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થના સમયે જતા વાચનાલયમાં ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હતું. તો હુમાયુનું અવસાન કઈ રીતે થયું હતું એવો પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે. તો હુમાયુનું અવસાન ઝડપથી દાદરા ચડતા
સમયે પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તો એ 1556 તેનો છેલ્લો સમય હતો. જે હુમાયુનું મૃત્યુ કઈ રીતે થયું? તો તે પ્રાર્થના સમયે વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરવાથી એ પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. હવે આપણે આગલા લેક્ચરની અંદર શેરશાહ સૂરી અને અકબર કે જે મુઘલ સામ્રાજ્યના સ્થાપકો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.